બરોડા ડેરી ખાતે 80માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડેરીના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ નિસાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને તમામ સ્ટાફ અને નિવૃત્ત કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। દેશના વિકાસમાં સૌને સહભાગી બનવા અને રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા માટે તેમણે અપીલ કરી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બરોડા ડેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મહાનુભાવો, કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। કર્મચારીઓ, સિક્યુરિટીગણ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તથા મીડિયા મિત્રો, આપ સૌને બી મારી હાર્દિક શુભકામના। આ પ્રસંગ પર તમે હાજર રહ્યા અને આ પ્રસંગને સુશોભિત કર્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। નો કાર્યક્રમ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, કાયમ માટે આપણે અહીંયા આ કાર્યક્રમ કરતા આવ્યા છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો। 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણને બંધારણીય હક મળ્યા। ખરેખર આજના દિવસે આપણે સૌ બધા જ ભેગા થઈને જે લોકોએ દેશ આઝાદીમાં શહીદ થયા છે એમને યાદ કરી આપણે બધા એમને નમન કરીએ। કારણ કે જે લોકોએ દેશ આઝાદીના સમયે જે રીતે આપણને આઝાદ કરાવ્યા એવા લોકોને જો યાદ ન કરીએ તો પણ આપણે નગુના કહેવાય। એટલે મિત્રો, આજના દિવસે સમગ્ર દેશની જનતા અને ખાસ કરીને વડોદરાના તમામ દૂધ ઉત્પાદકો હોય કે ઉપભોક્તાઓ હોય, તમામને 15મી ઓગસ્ટની તમામને શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। બરોડા ડેરી ખાતે આજે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ડેરીના તમામ કર્મચારી, સિક્યુરિટી તેમજ તમામ સ્ટાફ હાજર રહી આજે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે તમામ બરોડા ડેરીના દૂધ ઉત્પાદકો હોય કે દૂધ ઉપભોક્તાઓ હોય, તમામને આજના 15મી ઓગસ્ટના દિવસે તમામને શુભકામનાઓ પાઠવું છું। અને બરોડા ડેરી ખાતે આજે જ્યારે 15મી ઓગસ્ટ હોય ત્યારે ધ્વજવંદનની સાથે સાથે નિવૃત્ત કર્મચારીઓને પણ સાથે રાખીને એમના હાથે ધ્વજવંદન રાખવામાં આવ્યું। ત્યારે તમામ કર્મચારીઓને એમનું નિવૃત્તમય જીવન સુખમય, શાંતિમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું। સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ખૂબ દેશને આગળ લઈ જવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે જ્યારે આગળ વધતા હોય ત્યારે દેશના તમામ નાગરિકો અને વડોદરા જિલ્લાના તમામ નાગરિકોને હું વિનંતી કરીશ કે આપણા યશસ્વી વડાપ્રધાન જે કંઈક આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે દેશને સ્વચ્છ પણ રાખીએ અને પોતે જે કંઈક એ આપણને વડાપ્રધાન કે એ પ્રમાણે આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।